વિદ્યાર્થી મિત્રો, MS પાવર જીકે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બંધારણમાં જોઈશું સંસદ વિશેના સંપૂર્ણ માહિતી. સંસદના સંપૂર્ણ ક્વેશ્ચન આ વિડીયોમાં આવરી દેવાના છીએ. જોઈએ પ્રશ્ન નંબર 1. ભારતની સંઘીય વ્યવસ્થાપિકા કયા નામે ઓળખાય છે? તો જવાબ છે સંસદ. ભારતની સંઘીય વ્યવસ્થાપિકા સંસદના નામે ઓળખાય છે. નેક્સ્ટ, જૂના સંસદ ભવનની ડિઝાઇન કોણે કરી હતી? તો જૂના સંસદ ભવનની ડિઝાઇન એડવર્ડ લુટિયન્સ અને સર હોબર્ટ બેકરે કરી હતી. નેક્સ્ટ, નવા સંસદ ભવનમાં લોકસભા, રાજ્યસભા અને સંયુક્ત બેઠકની સીટ કેટલી થશે? તો નવા સંસદ ભવનમાં લોકસભાની 888, રાજ્યસભાની 384 અને સંયુક્ત બેઠક સીટ થાય 1272. નેક્સ્ટ, સંસદમાં કોનો સમાવેશ થાય છે? તો સંસદમાં રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભાનો સમાવેશ થાય છે. નેક્સ્ટ, સંસદનું સ્થાયી અને ઉપલું ગૃહ કોને કહેવામાં આવે છે? તો સંસદનું સ્થાયી અને ઉપલું ગૃહ એટલે રાજ્યસભા. સંસદનું સ્થાયી અને ઉપલું ગૃહ એટલે રાજ્યસભા. નેક્સ્ટ, સંસદનો લોકપ્રિય અને નીચલું ગૃહ કોને કહેવામાં આવે છે? તો સંસદનો લોકપ્રિય અને નીચલું ગૃહ એટલે લોકસભા ગૃહ. કયું? લોકસભા ગૃહ. નેક્સ્ટ, ભારતના બંધારણમાં કઈ પક્ષ પ્રથા લોકશાહી પદ્ધતિમાં સ્વીકારેલ છે? તો જવાબ છે સંસદીય પક્ષ. ભારતના બંધારણમાં સંસદીય પક્ષ લોકશાહી પદ્ધતિમાં સ્વીકારેલ છે. નેક્સ્ટ, ભારતના બંધારણમાં લોકશાહીના કયા સ્વરૂપનો સ્વીકાર થયેલ છે? તો ભારતના બંધારણમાં લોકશાહીનો લોકશાહીમાં સંસદીય લોકશાહીનો સ્વીકાર થયેલ છે. નેક્સ્ટ, ભારતીય બંધારણમાં ફેરફાર કરવાની સત્તા કોની છે? તો ભારતીય બંધારણમાં ફેરફાર કરવાની સત્તા માત્ર ને માત્ર સંસદની છે. નેક્સ્ટ, સંસદીય શાસન પદ્ધતિને કયા દેશના સંવિધાનમાંથી લેવામાં આવી છે? તો સંસદીય શાસન પદ્ધતિને બ્રિટનના સંવિધાનમાંથી લેવામાં આવી છે. કયા દેશના? બ્રિટનના સંવિધાનમાંથી સંસદીય શાસન પદ્ધતિ લેવામાં આવી છે. નેક્સ્ટ, ભારતીય સંસદમાં કેટલા ગૃહ છે? તો ભારતીય સંસદમાં 2 ગૃહ છે. ભારતીય સંસદમાં 2 ગૃહ છે. નેક્સ્ટ, ભારતની સર્વોચ્ચ સંસ્થા સંસદમાં કેટલા ગૃહ હોય છે અને નીચલા ગૃહમાં સભ્ય સંખ્યા કેટલી હોય છે? તો ભારતની સર્વોચ્ચ સંસ્થા સંસદમાં 2 ગૃહ હોય છે અને નીચલા ગૃહમાં 545 સભ્યો હોય છે. નેક્સ્ટ, સંસદ સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? તો સંસદ સભ્ય બનવા માટે ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર હોવી જોઈએ. નેક્સ્ટ, સંસદની બેઠક વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વાર મળવી જોઈએ? તો સંસદની બેઠક વર્ષમાં ઓછામાં ઓછી 2 વાર મળવી જોઈએ. નેક્સ્ટ, અનુચ્છેદ 80 મુજબ સંસદના 2 સત્રોની વચ્ચે વધારામાં વધારે કેટલા દિવસનું અંતર હોવું જોઈએ? તો જવાબ છે 6 માસ. અનુચ્છેદ 80 મુજબ સંસદના 2 સત્રોની વચ્ચે વધારામાં વધારે 6 માસનું અંતર હોવું જોઈએ. અનુચ્છેદ 80 મુજબ. નેક્સ્ટ, સંસદની સત્ર સમાપ્તિ કોણ કરે છે? તો સંસદની સત્ર સમાપ્તિ રાષ્ટ્રપતિ કરે છે. નેક્સ્ટ, અનુચ્છેદ 85 હેઠળ સંસદનું સત્ર બોલાવવું, સત્ર સમાપ્ત કરવું તથા સંસદને વિઘટન કરવાનો અધિકાર કોને આપવામાં આવ્યો છે? તો જવાબ છે રાષ્ટ્રપતિને. અનુચ્છેદ 85 હેઠળ સંસદનું સત્ર બોલાવવું, સત્ર સમાપ્ત કરવું તથા સંસદને વિઘટન કરવાનો અધિકાર રાષ્ટ્રપતિને છે. નેક્સ્ટ, ભારતમાં સંસદના સભ્યોની ચૂંટણી કોની દેખરેખ હેઠળ થાય છે? તો ભારતમાં સંસદના સભ્યોની ચૂંટણી પંચની દેખરેખ હેઠળ થાય છે. નેક્સ્ટ, કયા અનુચ્છેદ હેઠળ જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ વ્યક્તિ જે લાભનો પદ ધારણ કરે છે અથવા તો અસ્થિર મગજનો છે કે દેવાદાર છે અથવા તો ભારતનો નાગરિક નથી તો તે સંસદનો સભ્ય બનવા માટે અયોગ્ય છે? તો જવાબ છે અનુચ્છેદ 102(1) હેઠળ. કયા અનુચ્છેદ હેઠળ જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ વ્યક્તિ જે લાભનો પદ ધારણ કરે છે અથવા અસ્થિર મગજનો છે કે દેવાદાર છે અથવા તો ભારતનો નાગરિક નથી તો તેને સંસદનો સભ્ય બનવા માટે એ અયોગ્ય છે? અનુચ્છેદ 102(1) પ્રમાણે. નેક્સ્ટ, કોઈ સંસદ સભ્ય પક્ષાંતર વિરોધી અધિનિયમ હેઠળ અયોગ્ય છે કે નથી તેનો નિર્ણય કોણ કરે છે? તો જવાબ છે લોકસભા અધ્યક્ષ અથવા તો રાજ્યસભાના સભાપતિ. કોઈ સંસદ સભ્ય પક્ષાંતર વિરોધી અધિનિયમ હેઠળ અયોગ્ય છે કે નથી તેનો નિર્ણય કોણ કરે છે? તો લોકસભા અધ્યક્ષ અથવા રાજ્યસભાના સભાપતિ. વિદ્યાર્થી મિત્રો, જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઇક, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. નેક્સ્ટ, સંસદ સદસ્યની અયોગ્યતા સંબંધિત પ્રશ્નનો અંતિમ નિર્ણય કોનો હોય છે? તો જવાબ છે રાષ્ટ્રપતિનો. સંસદ સદસ્યની અયોગ્યતા સંબંધિત પ્રશ્નનો અંતિમ નિર્ણય રાષ્ટ્રપતિનો હોય છે. નેક્સ્ટ, કોઈ વ્યક્તિ કોઈપણ ગુના માટે કેટલા વર્ષની સજા થવાને કારણે સંસદના સભ્ય તરીકે ચૂંટાવા માટે અયોગ્ય થઈ જાય છે? તો 2 વર્ષ. કોઈ વ્યક્તિ કોઈપણ ગુના માટે 2 વર્ષની સજા થઈ હોય તો એ વ્યક્તિ સંસદમાં ચૂંટાવા માટે અયોગ્ય છે. નેક્સ્ટ, જો કોઈ સાંસદ કોઈ રાજ્ય વિધાનમંડળના સભ્યો તરીકે ચૂંટાઈ અને પોતાના સાંસદ પરથી રાજીનામું ન આપે તો તે કેટલા દિવસ પછી સાંસદ રહેતો નથી? તો 14 દિવસ પછી તે સાંસદ રહેતો નથી. જો કોઈ સાંસદ કોઈ રાજ્ય વિધાનમંડળના સભ્યો તરીકે ચૂંટાઈ અને પોતાના સાંસદ પરથી રાજીનામું ન આપે તો તે 14 દિવસ પછી સાંસદ રહેતો નથી. નેક્સ્ટ, કોનો ભંગ કરી શકાય નહીં? તો રાજ્યસભા અને રાજ્ય વિધાન પરિષદોનો ભંગ કરી શકાય નહીં. નેક્સ્ટ, કોણ સંસદના બંને સદનોમાંથી કોઈનો પણ સભ્ય ન હોવા છતાં સંસદના બંને સદનોની બેઠકમાં હાજર રહી શકે છે? તો જવાબ છે ભારતના એટર્ની જનરલ. બંને સદનોમાંથી કોઈ પણનો સભ્ય ન હોવા છતાં તે સંસદની બેઠકમાં
હાજર રહી શકે છે, એટર્ની જનરલ. નેક્સ્ટ, સંસદમાં કોઈપણ ગૃહના સભ્ય પરવાનગી વિના કેટલા દિવસ ગેરહાજર રહે તો ગૃહ બેઠક ખાલી કરી શકે છે? તો જવાબ છે 60 દિવસ. સંસદના કોઈપણ ગૃહમાં સભ્ય પરવાનગી વિના રજા વગર 60 દિવસ ગેરહાજર રહે તો ગૃહ બેઠક ખાલી કરી શકે છે. નેક્સ્ટ, એક ઉમેદવાર સંસદના બંને ગૃહોમાં એક સાથે ચૂંટાય તો શું કરવું પડે? એક ઉમેદવાર સંસદના બંને ગૃહોમાં એક સાથે ચૂંટાય તો શું કરવું પડે? તો કે પોતાની ઈચ્છા અનુસાર કોઈ એક ગૃહના સભ્ય પદેથી રાજીનામું આપવું પડે. નેક્સ્ટ, ભારતની સંચિત નીતિના સંરક્ષક તરીકે કોને માનવામાં આવે છે? તો ભારતની સંચિત નીતિના સંરક્ષક એટલે સંસદ. ભારતની સંચિત નીતિના સંરક્ષક સંસદ. નેક્સ્ટ, પ્રશ્નકાળમાં પૂછવામાં આવેલ પ્રશ્ન કેટલા પ્રકારના હોય છે? તો 3 પ્રકારના. પ્રશ્નકાળમાં પૂછવામાં આવેલ પ્રશ્ન 3 પ્રકારના હોય છે: તારાંકિત પ્રશ્ન, અતારાંકિત પ્રશ્ન અને અલ્પસૂચના પ્રશ્ન, અલ્પસૂચન પ્રશ્ન. નેક્સ્ટ, સંસદના કોઈપણ સત્રને મોકૂફ કોણ કરે છે? તો સંસદના કોઈપણ સત્રને મોકૂફ કોણ કરે છે? લોકસભાના અધ્યક્ષ તથા રાજ્યસભામાં સભાપતિ. લોકસભામાં અધ્યક્ષ અને રાજ્યસભામાં સભાપતિ સત્રને મોકૂફ કરે છે. નેક્સ્ટ, જો સંસદના એક સદનનો સભ્ય બીજા સદનમાં પણ ચૂંટાય તો તેનો પ્રથમ સ્થાન કેટલા દિવસમાં ખાલી થયેલ સમજવામાં આવે છે? તો જવાબ છે બીજા સદનમાં ચૂંટાય તે દિવસથી જ. જો સંસદના એક સદનનો સભ્ય બીજા સદનમાં ચૂંટાય તો તેનો પ્રથમ સ્થાન કેટલા દિવસમાં ખાલી થયેલ સમજવામાં આવે છે? તો બીજા સદનમાં ચૂંટાય તે દિવસથી જ એ પદ ખાલી સમજવામાં આવે છે. નેક્સ્ટ, કોણ ત્રિશંકુ સંસદને સાચા અર્થમાં વર્ણિત કરે છે? તો એવી સંસદ જેમાં કોઈ પક્ષનું સ્પષ્ટ બહુમત નથી તે ત્રિશંકુ સંસદને વર્ણિત કરે છે. નેક્સ્ટ, સંસદમાં બિનસરકારી સદસ્ય કોને કહેવામાં આવે છે? તો મંત્રીઓ સિવાયના બધા સદસ્યોને બિનસરકારી સદસ્ય કહેવામાં આવે છે. સંસદમાં મંત્રીઓ સિવાયના બધા સદસ્યોને બિનસરકારી સદસ્ય કહેવામાં આવે છે. નેક્સ્ટ, ભારતીય સંસદમાં સ્થગન પ્રસ્તાવ લાવવાનો હેતુ શું છે? તો ભારતીય સંસદમાં સ્થગન પ્રસ્તાવ લાવવાનો હેતુ જાહેર મહત્વના નિશ્ચિત અતિશય જરૂરી મુદ્દા પર ચર્ચા કરવાનો હેતુ છે. નેક્સ્ટ, સંસદના સંયુક્ત સત્રનું નેતૃત્વ કોણ કરે છે? તો જવાબ છે લોકસભાના અધ્યક્ષ. સંસદના સંયુક્ત સત્રનું નેતૃત્વ કોણ કરે છે? લોકસભા અધ્યક્ષ. નેક્સ્ટ, બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં કોઈપણ ખરડો કેટલી બહુમતીથી પસાર કરવામાં આવે છે? બંને ગૃહના હાજર સભ્યોની સાદી બહુમતીથી. બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં કોઈપણ ખરડો બંને ગૃહના હાજર સભ્યોની સાદી બહુમતીથી પસાર કરવામાં આવે છે. નેક્સ્ટ, સંસદની સંયુક્ત બેઠક બોલાવવાની જરૂર ક્યારે ઊભી થાય છે? તો કોઈ ખરડામાં મતભેદ થવાના પ્રસંગે સંસદની સંયુક્ત બેઠક બોલાવવાની જરૂર પડે છે. નેક્સ્ટ, જ્યારે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં કોઈ ખરડો રજૂ કરવામાં આવે છે તો તેને કોના દ્વારા મંજૂર કરવામાં આવે છે? તો હાજર તથા મતદાન કરનાર સભ્યોના સામાન્ય બહુમતથી. નેક્સ્ટ, બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે? તો જવાબ છે રાષ્ટ્રપતિ પાસે. બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે. નેક્સ્ટ, બંધારણના કયા અનુચ્છેદમાં બંને ગૃહોની સંયુક્ત બેઠકની જોગવાઈ કરવામાં આવી છે? તો જવાબ છે અનુચ્છેદ 108. અનુચ્છેદ 108માં બંને ગૃહોની સંયુક્ત બેઠકની જોગવાઈ કરવામાં આવી છે. નેક્સ્ટ, સંસદના સંયુક્ત સત્રને કોણ સંબોધે છે? જવાબ છે રાષ્ટ્રપતિ. નેક્સ્ટ, સ્વતંત્ર ભારતમાં સંસદીય ઇતિહાસમાં કેટલી વાર બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવામાં આવી છે? તો જવાબ છે 3 વાર. સ્વતંત્ર ભારતમાં સંસદીય ઇતિહાસમાં 3 વાર બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આવા અવનવા મોસ્ટ ટાઈમથી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.